Hello students, next topic is that economy survey of site selection. જ્યારે પણ આપણે કોઈ ઇન્ડસ્ટ્રી આપણે એસ્ટાબ્લિશમેન્ટ કરતા હોય ત્યારે આપણું જે મેઇન ફેક્ટર છે એ શું હશે કે આપણું સાઇટ સિલેક્શન. જો આપણું પ્રોપર સાઇટ સિલેક્શન થઈ જાય છે અલગ અલગ ફેક્ટરને આપણે કન્સિડર કરીને તો આપણું જે પણ ઓવરઓલ પ્રોડક્ટિવિટીમાં પણ આપણું ઇન્ક્રીઝ થશે બીકોઝ જે પણ કંઈ મટીરિયલ છે ટ્રાન્સપોર્ટેશન જે બધાના જ પોઈન્ટ છે આપણે સાઇટ સિલેક્શનની અંદર કવર કરતા હોઈએ છીએ. તો આપણે આઇડલ લોકેશન કોને કહી શકીએ સાઇટ સિલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ. તો ideal location means one of where the cost is operating material and processing into the finished product. કે જે તમારું મટીરિયલ છે જે ઇનિશિયલમાં તમારું આવે છે અને ફાઇનલ પ્રોડક્ટ બની જાય છે તે પ્લસ ધ કોસ્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ ફિનિશિંગ પ્રોડક્ટ ટુ ધ કસ્ટમર. આપણી કોસ્ટ રો મટીરિયલ આવ્યું, ફિનિશ પ્રોડક્ટ બની, ધેન તમારું જે પણ કંઈ ફિનિશ પ્રોડક્ટ બન્યા પછી જે કસ્ટમર તમે જે પહોંચાડો છો બરાબર એ બધાની કોસ્ટ કેવી આવી જોઈએ, મિનિમમ થવી જોઈએ ઇઝ ઇક્વલ ટુ ધ આઇડલ લોકેશન. એવું આઇડલ લોકેશન આપણે સિલેક્ટ કરવાનું છે. સો આઇડલ લોકેશન સિલેક્ટ કરવા માટે અમુક જે ફેક્ટર હોય છે, ધ નેસેસરી ફેક્ટર ઇઝ ધ સિલેક્શન ઓફ ધ પ્લાન્ટ લોકેશન એન્ડ ઇઝ વેરી ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી ટુ ઇન્ડસ્ટ્રી. કોઈ એવું ફિક્સ નથી કે લોકેશન બધાના ફેક્ટર કોમન જ રહે. તમે કઈ ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશમેન્ટ કરો છો એના બેઝ ઉપર તમારા જે પણ એના સિલેક્શન ફેક્ટર્સ એ બધા ચેન્જ થવાના છે. એન્ડ વિથ ધ ચેન્જિંગ ધ ટેકનિકલ ઇકોનોમિક કન્ડિશન એ પણ આની અંદર ઇફેક્ટ કરે છે. ઘણીવાર ટેકનિકલ અને ઇકોનોમિક કન્ડિશન પણ ચેન્જ થાય જેના કારણે પણ તમારું જે પણ કંઈ આ સર્વે છે ચેન્જ થઈ શકે એમ છે. સો therefore the local survey must be carried out based on the specific requirement of the given enterprise aim to such economic survey to find out whether the location is meet the final primary and the secondary requirement. તો આપણો મેઇન એમ શું હોય કે જે પણ આપણે સિલેક્શન કરીએ છીએ સાઇટ સિલેક્શન એવું કરીએ કે જે આપણી બેઝિક રિક્વાયરમેન્ટ છે, જે એન્ટરપ્રાઇઝ છે એનો મેઇન એમ શું હોય એ ફૂલફિલમેન્ટ કરે અને પ્રાઇમરી અને સેકન્ડરી જે પણ કંઈ રિક્વાયરમેન્ટ છે બધી પણ ફૂલફિલમેન્ટ કરે એવું લોકેશન આપણે સિલેક્ટ કરવું પડશે. સો ધ રિલેટિવ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ નેસેસરી ફેક્ટર કેન બી કઈ રીતે ડિટરમાઇન કરી શકીએ આપણે. તો એના માટે અલગ અલગ મેથડ આવે છે. પેલી આપણે જે મેથડ જોવાના છે બેઝિક મેથડ જોવાના છે, સેકન્ડ જોવાના છે પ્લાન્ટ લોકેશન સિલેક્શન બાય ધ બ્રેક ઇવન એનાલિસિસ. વધારે બ્રેક ઇવન એનાલિસિસ જે મેથડ છે એ વધારે યુઝ થતી હોય છે. તો ઇનિશિયલ બેઝ ઉપર આપણે સર્વે કરતા પહેલા આપણે કયા કયા સ્ટેપ કોમનલી યુઝ કરીએ છીએ. તો ફર્સ્ટ સ્ટેપ છે પ્રિપેર ધ લિસ્ટ ઓફ ઓલ રિલેવન્ટ ફેક્ટર. આપણી ઇન્ડસ્ટ્રીના જેટલા પણ સુટેબલ છે બધા ફેક્ટર આપણે પહેલા લિસ્ટ આઉટ કરશું. ધેન એસ્ટિમેટ એક્સપાન્સ ઓફ મટીરિયલ, ટ્રાન્સપોર્ટ, વેજ એન્ડ પાવર. પછી આપણે ખર્ચો જોઈશું કે આપણે કેટલો ખર્ચો થાય છે રો મટીરિયલ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, વેજ બધું જ. ધેન કલેક્શન ડેટા ઓન ધ ઇનેબલ ફેક્ટર લાઈક કોમ્યુનિટી ફેસિલિટી. જે આજુબાજુ આપણે લેબર માટે જોશે કોમ્યુનિટી ફેસિલિટી એ પણ આપણે પ્રોવાઈડ કરશું. ધેન આપણે એનાલાઇઝ ડેટા કરશું અને એના ઉપરથી આપણે રેટ ઓફ રિટર્ન ફાઇન્ડ આઉટ કરશું. તો ફર્સ્ટ મેથડ છે રેટ ઓફ રિટર્નની અને જો સેકન્ડમાં જોવા જાવ તમારું શું આવશે બ્રેક ઇવન પોઈન્ટની, એ આપણે આગળ ડિસ્કશન કરશું. એન્ડ ધેન સિલેક્શન પ્રોવિઝનલ ટુ લોકેશન બેઝ ઓન ધ ફાઇનાન્શિયલ ડેટા. આમાં પ્યોરલી જે પણ કંઈ ફાઇનાન્શિયલ ડેટા છે એના ઉપર જોવામાં આવે છે. નો ડાઉટ એમાં જે પણ કંઈ બેઝિક કોમ્યુનિટી ફેસિલિટી છે, એટીટ્યુડ છે એ પણ જોવામાં આવે છે, પણ એનો જે પર્સન્ટેજ રેશિયો છે કેવો છે, ઓછો છે બીકોઝ આમાં મેઇન જે એમ છે આપણો ફાઇનાન્શિયલ ડેટા ઉપર છે. બરાબર. હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ મારી પાસે 3 લોકેશન છે, લોકેશન 1, લોકેશન 2 એન્ડ લોકેશન 3. એ ત્રણેય લોકેશનમાં અલગ અલગ મેં ફેક્ટર જે મારી ઇન્ડસ્ટ્રી માટે જરૂરિયાત છે બધા મેં ફેક્ટર મેં ડિફાઇન કર્યા છે. તો કે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે, ટોટલ સેલ્સ. હવે ટોટલ સેલ્સ સર કેમ ખબર પડે, તો આપણે વેચ્યા પછી ખબર પડે ને, સિલેક્શન માટે કેમ ખબર પડે, તો એની માટે એક મેથડ છે ફોરકાસ્ટિંગ મેથડ. તો ફોરકાસ્ટિંગ મેથડ ઉપરથી આપણે એસ્ટિમેટ સેલ્સની કેટલી બેઝ એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ધેન રો મટીરિયલ, ડિસ્ટ્રીબ્યુશન એક્સપાન્સ, કઈ રીતે રો મટીરિયલ ટુ ફિનિશ પ્રોડક્ટ એન્ડ ફિનિશ પ્રોડક્ટ ટુ માર્કેટ, એ બંને આની અંદર કોસ્ટ ઇન્ક્લુડ થશે. ધેન યુટિલિટી એક્સપાન્સ, જે પણ આપણે બેઝિક રૂટીન માટે કેટલો આપણે એક્સપાન્ડ કરીએ છીએ, સેલરી વેજ લેબરને આપીએ છીએ. કોમ્યુનિટી એટીટ્યુડ કેવો છે, એને ઘણી બધી મેથડથી આપણે કોમ્યુનિટી એટીટ્યુડને ડિફાઇન કરી શકીએ, પણ આ લોકોએ 3 લેવલ 4 લેવલ ડિફાઇન કરે છે. ગુડ, બેડ, પુઅર છે બધા બેઝ ઉપર બેઝિક ક્રાઇટેરિયા ઉપર આપણે ડિફાઇન કરે છે. કોમ્યુનિટી ફેસિલિટી કેવી છે, બરાબર. તો આ બધા ફેક્ટર ઉપર મેં ત્રણેય લોકેશનની આ બધી વેલ્યુ લખેલી છે. સપોઝ લોકેશન 1 ની અંદર મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે 2.5 લાખ, લોકેશન 2 ની અંદર 3,15,000 અને લોકેશન 3 ની અંદર 2.5 લાખ કરવું પડે, બરાબર. તો અલગ અલગ તમને અહીંયા મેં ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે. ધેન સેલ્સ, તો ટોટલ સેલ્સ તમને અહીંયા આપેલું છે. ધેન રો મટીરિયલ કેટલું જાય છે, ડિસ્ટ્રીબ્યુશન એક્સપાન્સ, આ બધું આપણે આપેલું છે. એના ઉપરથી આપણે સમરી કાઢશું. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ પર લખશું, ટોટલ સેલ્સ લખશું અને ટોટલ એક્સપાન્સ એ આપણે કેમ ડિવાઈડ કરશું તો કે 3 થી 6 સુધી આ બધાનો આપણે શું કરી નાખશું, સમ કરી નાખશું. એટલે કે 85,000, 50,000, 50 અને 25 એનો સમ તમે કરશો તો 2,10,000 થશે, બરાબર. સેકન્ડ લોકેશન માટે અને થર્ડ લોકેશન માટે. તો આમાંથી આ લોકેશન કયું પ્રિફરેબલ છે ફાઇનાન્શિયલ ડેટા ઉપરથી આપણે કેમ આઈડિયા આવે, તો એની માટેનું ઇક્વેશન છે રેટ ઓફ રિટર્નનું.
રેટ ઓફ રિટર્ન શું કહે છે? ટોટલ સેલ્સ માઇનસ ટોટલ એક્સપાન્સ અપોન ટોટલ ઇન્વેસ્ટમેન્ટ. લોકેશન 1 માટે ફાઇન કરવું હોય 3,40,000 માઇનસ 2,10,000 અપોન છેદમાં શું આવશે? 2,50,000. બરાબર. તમને રેટ ઓફ રિટર્ન મળશે. તેનું રેટ ઓફ રિટર્ન કેટલું મળશે આપણે જોઈએ. તેનું તમને રિટર્ન મળશે 52% મળશે. બરાબર. હવે બીજું જોવા જાવ. ટોટલ સેલ્સ કેટલું છે? 390 માઇનસ ટોટલ એક્સપાન્સ 220 અને અપોન છેદમાં શું આવશે? 315. તો તમને એનું રેટ ઓફ રિટર્ન કેટલું મળશે? તમને રેટ ઓફ રિટર્ન મળશે 54% મળશે. બરાબર. અને થર્ડ લોકેશન માટે જોવા જઈએ તો તમારું આવશે 40%. બરાબર. હવે જેનું રેટ ઓફ રિટર્ન વધારે આવે છે ને એ ફાઇનાન્શિયલ ડેટા બેઝ ઉપર આપણું શું છે? ફેવરેબલ લોકેશન છે. તો આ ત્રણમાંથી કોનો વધારે આવે છે? તો આપને ખબર છે કે 54%. એટલે કે આપણું જે પણ લોકેશન 2 છે એનું રેટ ઓફ રિટર્ન કેવું આવે છે? વધારે આવે છે. સો ઇટ મીન્સ ધ લોકેશન 2 is given highest rate of return and community facility and attitude પણ કેવા છે? જો ગુડ છે એના. તમે પ્રીવિયસ જોવા જાવ તો. બરાબર. સો ધેટ લોકેશન 2 ઇઝ એડવાન્ટેજ. આપણા માટે કેવું છે? એડવાન્ટેબલ આપણું લોકેશન 2 છે. એનો મતલબ એવું નથી લોકેશન 1 નથી, છે, પણ કમ્પેર ટુ લોકેશન 2 કેવું વધારે છે. બરાબર. તો આ બેઝ ઉપર તમે લોકેશન સિલેક્શન કરો, પણ આની અંદર ફાઇનાન્શિયલ જે પણ કંઈક ડેટા આપેલો હશે એના ઉપર આપણે લોકેશન ફાઇન્ડ આઉટ કરી શકશું. બરાબર. નાવ આ તમને ક્લાસ વર્ક પ્રોબ્લેમ આપું છું, જે તમારે સ્ક્રીનશોટ લઈ અને તમારી જે સેશન એક્ટિવિટી છે એમાં તમારે મને કહેવાનું છે કે આમાંથી કયું લોકેશન પ્રિફરેબલ છે. ક્વેશ્ચન એવો લખ્યો હશે, ક્લાસ વર્ક પ્રોબ્લેમ 1 વિચ લોકેશન ઇઝ પ્રિફરેબલ. તો તમારે લોકેશન 1, 2, 3 તમારે સિલેક્ટ કરવાનું છે અને એનું રેટ ઓફ રિટર્ન પણ તમારે એમાં ડેટા એન્ટર કરવાનો છે ત્રણેય. બરાબર. તો એટલા માટે તમને મેં આ વસ્તુ આપેલી છે. તો તમારે આ સેશન એક્ટિવિટીમાં તમારે આ સોલ્વ કરવાનું થશે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. So okay, now next topic is that comparison of location. ત્રણ પ્રકારના એરિયા આવે છે, અર્બન, રૂરલ એન્ડ સબઅર્બન. બરાબર. તો અર્બન અને રૂરલ વચ્ચેનો જે કમ્પેરિઝન ચાર્ટ છે એ આપણે જોવાનો છે. ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે, તમારી બુક નંબર પેજ નંબર 9 ઉપર પણ આપેલો છે. સો અર્બન અને રૂરલ વચ્ચેનો આપણે ડિફરન્સ જોવાનો છે. ઇટ મીન્સ ધ કમ્પેરિઝન બિટવીન ધ અર્બન એન્ડ રૂરલ એરિયા ઓફ ધ સાઇટ સિલેક્શન ઓફ ધ પ્લાન્ટ લોકેશન અકોર્ડિંગ ટુ પ્લાન્ટ લોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. તો અર્બન અને રૂરલમાં ફેર શું હોય? તો પેલું અર્બન પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ, પ્રોક્સિમિટી ઓફ માર્કેટ. તો અર્બનની અંદર કેવું હશે કે તમારું જે આ પ્રોક્સિમિટી માર્કેટ છે કેવું હશે? The proximity to the market which reduce the cost of distribution and the finished product. એ તમારી કેવી થશે? ઓછી થશે, કારણ કે તરત આપણે વેચવાનું છે અર્બનમાં જ. બરાબર. ત્યારે રૂરલમાં તમારી અવે ફ્રોમ ધ માર્કેટ વિચ ઇન્ક્રીઝ ધ કોસ્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ફિનિશ પ્રોડક્ટ. તો માર્કેટ તમારું દૂર છે રૂરલની અંદર, તો તમારી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેવી થશે? વધારે થશે. સેકન્ડ છે લેબર પોઈન્ટ ઓફ વ્યૂ. સો તમને અર્બનની અંદર કેવું છે કે ડાયવર્સિફાઈડ લેબર તમને મળશે. બરાબર. અને ઘણા બધા સારા પણ મળી શકે, સ્કિલ વાળા પણ. જ્યારે રૂરલ પોઈન્ટ ઓફ વ્યૂ ડિફાઇન કરવા જાવ તો ડિફિકલ્ટી ઇન ગેટિંગ ધ સ્કિલ લેબર. ઓકે. નાવ થર્ડ પોઈન્ટ, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી. તો અર્બનમાં કેવી હશે? ગુડ હશે. બરાબર. રૂરલમાં કેવી હશે? નોટ અવેબિલિટી ઓફ ધ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી પ્રોપર આપણે નહીં મળે. ધેન અવેબિલિટી ઓફ ધ સોશિયલ ઇમ્યુનિટીઝ. સોશિયલ ઇમ્યુનિટીઝ કેવી હશે? આની અંદર સારી હશે. જ્યારે આની અંદર કેવી હશે? રૂરલની અંદર થોડીક ઓછી હશે. બરાબર. અવેબિલિટી ઓફ ધ ફેવર એજ્યુકેશન એન્ડ સોશિયલ અને જે પણ કંઈ અમુક ફેસિલિટી છે આપણે પ્રોપર નહીં મળે. બીજું લેન્ડ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરવા જાઓ તો લેન્ડની કોસ્ટ કેવી હશે? અર્બનમાં વધારે હશે, રૂરલમાં કેવી હશે? કોસ્ટ ઓછી હશે. બરાબર. અને સફિશિયન્ટ પણ લેન્ડ તમને રૂરલની અંદર અવેલેબલ થઈ જશે. ધેન ફેક્ટરી બિલ્ડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરવા જઈએ તો ગ્રેટર રિસ્ટ્રિક્શન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ધ ફેક્ટરી બિલ્ડિંગ. જો ગવર્મેન્ટના રૂલ્સ રેગ્યુલેશન અર્બનમાં વધારે હોય, જ્યારે રૂરલમાં તમારે કેવી હશે? ફ્લેક્સિબિલિટી મળશે. ઇટ મીન્સ ધ ફ્યુ રિસ્ટ્રિક્શન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ધ ફેક્ટરી બિલ્ડિંગ. ધેન અવેબિલિટી ઓફ કોમ્યુનિકેશન ફેસિલિટી કેવી હશે? અર્બનમાં ઓલવેઝ સારી હશે. રૂરલમાં કેવી હશે? થોડીક એના કરતાં આપણે વીક મળશે. પુઅર અવેબિલિટી ઓફ ધ કોમ્યુનિટી ફેસિલિટી લાઇક જે પણ કંઈ તમને બધી છે એ તમને ઓછી મળશે. ધેન અવેબિલિટી ઓફ ધ કોમ્યુનિટી ફેસિલિટી. તો તમને ખબર છે અર્બનમાં કેવી મળશે? સારી મળશે. સ્કૂલ ને બધું કેવું હોય? સારું હોય. બરાબર. સ્કૂલ છે, ધેન રિક્રિએશન ફેસિલિટી છે, મેડિકલ સર્વિસ છે, ફાયર પ્રોટેક્શન બધું કેવું હોય? અર્બનમાં સારું હોય. જ્યારે આની અંદર આપણે કેવું હોય? રૂરલની અંદર થોડુંક ડાઉન હોય. બરાબર. ધેન સેલરી એન્ડ વેજ. તો સેલરી એન્ડ વેજની તમે જો વાત કરવા જાઓ તો આની અંદર બેઝિક તમે જો અર્બન પોઈન્ટ ઓફ વ્યૂ ડિફાઇન તમે કરવા જાઓ તો જે પણ કંઈ સેલરી અને જે પણ કંઈ વેજ છે તમારા, બરાબર, જે પણ સ્ટ્રક્ચર છે કેવા હશે? હાઈ હશે, બીકોઝ ઓફ હાઈ લિવિંગ કોસ્ટ ઇન અર્બન. જ્યારે તમારા રૂરલની અંદર કેવું હશે? લેબર કોસ્ટ ઇઝ ઓલવેઝ લોઅર બીકોઝ ડ્યુ ટુ ધ લો લિવિંગ કોસ્ટ. ગામડામાં કેવું હોય? લિવિંગ કોસ્ટ ઓછી હોય.
તેની યુનિયન મુવમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરવા જઈએ તો સ્ટ્રોંગ ટ્રેડ યુનિયન મુવમેન્ટ હોય બીકોઝ ફ્રિકવન્ટલી સ્ટ્રાઇક કરતા હોય સિટીમાં, ત્યારે આની અંદર ગામડામાં કેવું હોય, ઓછું હોય, લેસર હોય, ઇફોર્ટ રિક્વાયર્ડ ટુ ડિસ્ટર્બન્સ ટુ ધ સ્ટ્રાઇક ઓર લોકલ આઉટ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. ધેન પોલ્યુશનની વાત કરવા જાઓ, સિટીમાં કેવું હશે, લાર્જર પોલ્યુશન હશે, રૂરલમાં કેવું હશે, ઓછું હશે. અવેબિલિટી ઓફ ટ્રેનિંગ સ્કૂલ તો તમને સિટીમાં કેવી મળશે, વધારે મળશે, બરાબર, મેનેજમેન્ટ સ્ટુડન્ટ મળશે, અને તમારે જે પણ ઇન્ટરનલ જે પણ કંપનીની નીડ્સ છે એ પણ ઓછી થશે, જ્યારે અહીંયા ગામડામાં બધી તમારી બધી એબ્સન્સ હોય, કોઈ ટ્રેનિંગ સ્કૂલ ને બધું અવેલેબલ ના હોય. ધેન પબ્લિક ટ્રાન્સપોર્ટ પર તમને કેવું છે, ગુડ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, રોડ રેલવે અવેલેબલ ઇન ફોર ધ એમ્પ્લોયઝ અર્બનની અંદર, રૂરલની અંદર કેવું હોય, ઓછું હોય. તો ઘણા બધા ફેક્ટર તમને આપેલા છે બુકની અંદર, તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ પણ પોઈન્ટ લખી શકો છો, અર્બન એન્ડ રૂરલનો ડિફરન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ધેન પોઈન્ટ છે સબ અર્બન એરિયા. તો સબ અર્બન એરિયા કોને કહેવાય? તો ફર્સ્ટ ઓફ ઓલ સબ અર્બન એરિયા ઇઝ ધ એરિયા લોકેટેડ એટ ધ આઉટસ્કિટ ઓફ ધ સિટી. સિટી થોડોક દૂર હોય પણ ગામડામાં ના હોય, ધેટ્સ કોલ્ડ ધ સબ અર્બન એરિયા, બરાબર. અને જે પણ કંઈ સબ અર્બન એરિયાનું જે લોકેશન છે એ પ્રોવાઈડ કરે છે, ઇટ ઇઝ ધ કોમ્પ્રોમાઇઝ બિટવીન ધ રૂરલ એન્ડ અર્બન લોકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. સબ અર્બનના અમુક એડવાન્ટેજ પણ છે, બીકોઝ અવેબિલિટી ઓફ ધ લેન્ડ એટ ધ લોઅર કોસ્ટ મળી રહે, ગામડામાં સાવ ના જવું પડે, બોથ સ્કિલ અને અનસ્કિલ વર્કર પર તમને મળી રહે નિયરેસ્ટ ટુ ધ સિટી. બીજી જે પણ કંઈ ઇન્ડસ્ટ્રી છે જે આપણે રિક્વાયરમેન્ટ હોય, ખાસ કરીને આપણા બધા પ્રોડક્ટ આપણે કંઈ બનાવતા ન હોય પાર્ટ્સ આપણા, તો આપણે માર્કેટમાંથી ખરીદવા પડે તો એ પણ તમને એકદમ નજીકની મળી જશે. સોશિયલ જે પણ ઇમ્યુનિટીઝ છે, લાઈક એજ્યુકેશન ફેસિલિટી, મેડિકલ છે, ધેન એ બધી કેવી તમને ઇઝીલી તમને અહીંયા અવેલેબલ થઈ જશે સબઅર્બન એરિયાની અંદર, ઓછા ડિસ્ટન્સની અંદર. સર્વિસ ઓફ ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ લોકેટેડ નિયર બાય ટુ ધ અર્બન એરિયા કેન બી અવેલેબલ, બરાબર, એ પણ તમને ઇઝીલી મળી જશે. ધેન પ્લાન્ટ એક્સપાન્શન, એ પણ તમે ઇઝીલી કરી શકો, ઇઝીયર છે અને કોસ્ટ પણ એની ઓછી થાય. અને જે પણ કંઈ પ્લાન્ટ બિલ્ડિંગ જે રિસ્ટ્રિક્શન છે ગવર્મેન્ટના, એ પણ અંદર કેવો બહુ ઓછા લિબર્ટીમાં હોય. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પણ રોડ, વોટર સપ્લાય, ડ્રેનેજ પણ તમને ઇઝીલી મળી જાય, અને ગવર્મેન્ટ પણ તમને સપોર્ટ પણ ઇઝીલી મળી શકે. તો સબ અર્બન એરિયાનું પણ ઘણું બધું ઇમ્પોર્ટન્સ છે, તો એ રીતે પણ આપણે ડિફાઇન કરી શકીએ. ધીઝ આર ધ બેઝિક અર્બન, રૂરલ એન્ડ સબ અર્બન એરિયા.